ઝવેરચંદ મેઘાણી રચિત સૌરાષ્ટ્રની રસધારમાં રંગ છે રવાભાઈને ભાગ બીજો આવી ગયો છે મિત્રો. તો તમે સૌ પ્રથમ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. રવાભાઈ કાઠિયાવાડમાં આવેલા પચ્છે ગામના દેવાણી ભયાત વડોદ એટલે કે દેવાણીના ભાગીદાર હતા. સૌ ભાવનગરથી આવતા કાળિયા આંબા આગળ સાથે ભેગા થયા હતા. રોંડો ઢળ્યો અને સાંજ રમવા માંડી હતી ત્યારે સોગઠ અને ડભાળિયા ગામ વચ્ચે કાળીચર નદી ઉતરીને સૌ સામે કાંઠે ચડ્યા. તે જ સમયે રવાભાઈની સકોર અને વહેમીની આંખોએ બીજા બે શસ્ત્રધારી પુરુષોને રસ્તા વચ્ચે બેઠેલા જોયા. પ્રથમથી જ આ રજપૂત ચારે તરફ નજર ફેરવતો હોશિયારીથી ચાલતો હતો. એમાં પોતે માર્ગમાં બેઠેલા શસ્ત્રધારી પુરુષોને જોઈ આડી અવળી નજર ફેરવી. ત્યાં તો દૂરથી આડે માર્ગે બીજા બે શસ્ત્રધારી પુરુષોને પણ પોતાની તરફ આવતા જોયા. એક તો પ્રથમથી જ સાથે ચાલતા બે હથિયારબંધ માણસો વિશે એને વેમ હતો જ, અને તેમાં આ બધો મેળ જોઈને એને ખાતરી થઈ ગઈ કે આ સાથે ચાલનાર શસ્ત્રધારીઓ જુમ્મેદાર નથી, પણ આ વાણિયાઓ ઉપર હેરવું છે. ધીંગાણું કરવાનો વખત આવી પહોંચ્યો છે એમ ધારીને પોતાની ભેટ કસી તરવારની કોટી છોડી હોશિયાર થઈ શું જાય છે તે જોતા રવાભાઈ ચૂપચાપ આગળ ચાલ્યા. આડે માર્ગથી આવતા બે હથિયારધારીઓ આગળ બેઠેલા બે આદમી સાથે ભળી ગયા અને ચારેય જણા જેવા ગાડા ઢુકડા આવ્યા તેવા જ રસ્તા વચ્ચે ઊભા રહી પડકારો કરીને ગાડા ઊભા રખાવ્યા અને કહ્યું કે અમને આમાં ફીણ હોવાનો શોખ છે, માટે આ ગાડાઓની ઝડપી લેવાઈ દો. ગાડા અટક્યા એટલે રવાભાઈ ચેતી ગયા. પોતે ઘોડી ઉપરથી ઉતરી પોતાના બંને ગાડાવાળાને સાથે લઈને આગળ આવ્યા અને ઝડપીને બહાને ગાડા અટકાવ્યાનું જાણી આગળ ઉભેલા શસ્ત્રધારીઓને નરમાશથી કહ્યું કે ભાઈઓ, આગળના ગામે દરબારી પટેલની રૂબરૂ તમે ખુશીથી તપાસ કરજો, પરંતુ આમ વગડામાં અંતરિયાળ ઝડપી ન હોય માટે કોરે કસો અને ગાડા હાલવા દો. આટલું કહેતા જુમ્મેદાર તરીકે સાથે ચાલતા બે માણસો માયલો એક બોલ્યો કે દરબાર, તમારા કાટના ગાડાની ઝડપી નથી લેવી, માટે તમે તમારા ગાડા હાંકીને હાલતા થાવ અને આ બીજા ગાડાઓની ઝડપી તો લેવી જ પડશે. રવાભાઈ આ પ્રપંચ પામી ગયા. સાથે ચાલતા બંને આદમી એ જુમ્મેદાર નહીં પરંતુ આ લૂંટારૂ ટોળેમાંના જ માણસો છે એમ ખાતરી થઈ ચૂકી. પોતે બોલ્યા કે ભાઈઓ, આ બધા ગાડા મારા છે, કાટના ગાડા કંઈ નોખા નથી. તમારી મતલબ હું જાણી ચૂક્યો છું, પણ ભાવનગરની જમણી ભુજા બા દેવાજીનું નામ તમે જાણો છો ને, તેનો હું વારસદાર છું. મારા દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી તમારી ઈચ્છા પૂરી નહીં જ પડે. મારા કુળની ખાનદાની અને સુરવીરતાની શાખ ઉપર આ સૌએ મારો સાથ કર્યો છે, એટલે મારે તો અહીં ખપી ગયે જ છૂટકો છે. મારે હજી હું હાથ જોડીને કહું છું કે ભાઈઓ, જાળો અને અમને જવા દો. આજે રામનવમી છે, મારા મોંમાં નકોરડો અપવાસ છે, નાહક મારા જીવને ક્લેશ થશે, મારે કોરે ખસી જાઓ. લૂંટારાઓએ એકબીજાની સામે જોયું. પોતાની સિંધી ભાષામાં એવું કંઈ બોલ્યા કે આટલા બધામાં ફક્ત એક જ છે. એટલામાં એક જણે દરબાર ઉપર ખેરના ધોકાનો છૂટો ઘા કર્યો, પણ સમય સૂચકતા વાપરી એ ઘા ચૂકવી રવાભાઈ પોતાના સાથીઓ તરફ બોલ્યા કે ભાઈઓ, હું એકલો છું, વળી ઉપવાસી છું, દુશ્મનો વધારે છે, તમે તો તમારી પીઠ સંભાળજો, સહાય કરશે. એટલું બોલીને રવાભાઈ એ તલવાર ખીંચી. વાણિયા તો સૌ બીકથી દૂર ખસી ગયા. સાથેના રજપૂતોમાંથી રજપૂતાઈની રજ ઉડી ગઈ, પણ જગો કોળી હાથમાં મોટું આડું લઈને દુશ્મનના ઘા ઝીલા રવાભાઈની પીઠ પાછળ આવી ઊભો. આ બધું એક પળમાં બની ગયું. ધોકાનો ઘા ખાલી જવાથી લૂંટારાઓ વધારે ખીજાયા અને રવાભાઈ હજી તૈયારીમાં હતા ત્યાં તો દુશ્મનોમાંથી એકે જોરથી રવાભાઈ ઉપર તલવારનો ઘા કર્યો. રવાભાઈ જરા પાછળ હટી ઘા ચૂકવવા ગયા ત્યાં તો હાથના જમણા કાંડા ઉપર બીજો સખત ઘા પડ્યો. એક તો પોતાનો નકરડો ઉપવાસ હતો, તેમાં પાછા હરતા ઠેસ આવી અને ઉપરથી ઘા પડ્યો, એટલે રજપૂતનું શરીર લથડ્યું અને લથડતા શરીર પર દુશ્મને તરત જ લાગ જોઈને બીજો ઘા કર્યો.
પરંતુ ઘણી જ ચપળતાથી એ ઘા ચૂકાવી પડતા રવાભાઈએ જોરથી તલવારનો લેખણ વટ ઘા કરીને એકને જન્મીન દોસ્ત કર્યો અને પોતે પાછા ઊભા થઈ ગયા એટલામાં બીજા દુશ્મનને માથા ઉપર તલવારનો ઘા કર્યો તે પોતાના માથામાં વાગ્યો, પરંતુ તલવારના એક જ ઘાથી દુશ્મનને તો પોતે ઠાર કર્યો. આમ એક ઠાર થયો અને એક સખત જોખમાં આવ્યો એટલે બાકીના દુશ્મનો ના હિંમત થઈ ગયા અને બંને લાશો પડી જીવ નાઠા. રવાભાઈની પીઠના કેટલાક ઘા તો જગા કોળીએ આડા ઉપર ઝીલી લીધા હતા, તોય વાછામાં તથા હાથે એમ 2-3 ઘા અને માથામાં એક સખત ઘા લાગેલા છતાં રણે સડેલો રજપૂત હાથમાં ખુલ્લી તલવારે દુશ્મનોની પાછળ દોડ્યો. ત્યાં તો વાણિયાઓ વગેરે દોડીને દરબારને પકડી લીધા. કેટલી વારે માંડ સુરવીરતાનો ઉપરો શાંત થયો ત્યારે જ માથાના ઘા વાગ્યાની ખબર રવાભાઈને પડી. રવાભાઈ સ્વામિનારાયણના પાક્કા ભક્ત હતા. પોતે જાણ્યું કે હું હમણાં જ બેભાન થઈ જઈશ એટલે તરત જ સૌને કહી દીધેલું કે મારા પ્રાણ જાય તો ભલે, પણ મને મારા ભાઈઓ દવા તરીકે દારૂ પાય તો પાવા દેશો નહીં. બધા ઘા ઠર્યા એટલે રવાભાઈ બેશુદ્ધ થવા લાગ્યા. એક ગાડું ખાલી કરાવી રવાભાઈના ગાડામાં લઈ સૌ ધીમે ધીમે ઘર તરફ રવાના થયા. મોડી રાત્રે સૌ વડોદ આવી પહોંચ્યા. રવાભાઈની માતાને દીકરો ખવાય એની ખબર પડી. માતાએ મોઢામાંથી દુઃખનો એક ચુકારો ન કાઢ્યો, પણ એને તો એટલું જ કહ્યું કે મારા દીકરાનું ગમે તે થાય પણ મારી વસ્તીના જાનમાલનું રક્ષણ થયું એટલે મારો રવાભા જીવતો છે એમાં જ હું સમજું છું. અને મારી તો આજ રામ નામ સુધરી. આ શૂરવીરતાના સમાચાર તરત જ ભાવનગર મહારાજ જસવંતસિંહજીને મળી ગયા. તેમણે ખાસ વડોદ કહેવરાવ્યું કે રવાભાઈ સાજા થાય ને માથે પાણી નાખો ત્યારે અમને ખબર આપજો. કે 2 માસ બળદે રહ્યા પછી રવાભાઈને માથે પાણી નાખવામાં આવ્યું ત્યારે મહારાજે સોનાની મોઠની તલવાર તથા સોનેરી સેલું ભેટ મોકલ્યા. ભારે શાબાશી આપી શૂરવીરતાની કદર કરી. મિત્રો, તમને આ સ્ટોરીનો પાર્ટ બીજો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.